જાફરાબાદ ખાતે આતંકવાદીના પુતળાનું દહન કરવામાં આવ્યું। જાફરાબાદમાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આતંકવાદીઓના પુતળા દહનને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી દ્વારા પર્યટકો ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો, તેમાં 27થી વધુ પર્યટકો જે મૃત્યુ પામ્યા તેને જાફરાબાદ ગિરિરાજ ચોક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। પહેલગામમાં થયેલ હુમલાથી સમગ્ર દેશ અને દુનિયામાં પડઘા પડ્યા છે, જેથી સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યો છે। ત્યારે જાફરાબાદમાં કેન્ડલ પ્રગટાવી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું અને જયકારા વીર બજરંગી હર હર મહાદેવના નારા પણ લગાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ ચેતન શિયાળ, જાફરાબાદ શહેર ભાજપ પ્રમુખ સંદીપ શિયાળ, જાફરાબાદના હિન્દુ સંગઠનો, તમામ સમાજના આગેવાનો તથા વેપારીઓ એસોસિએશન હાજર રહ્યા હતા। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ।